पुल्कुसुमित द्रुमदल शोभिनी सुहासिनी सुमधुर भाषिनी સને 1510માં મહંમદ બેગડાની મદદથી કચ્છના બાદશાહે ગુમાવેલું રાજ્ય પરત મેળવ્યું અને આજના એક વિકસિત નગરનો પાયો નખાયો. અને તે નગર એટલે રાપર. રાપર એટલે કચ્છની પહેલી રાજધાની. રાપરનું મૂળ નામ એટલે રાહપર, બદલાતા સમય સાથે બદલાતું રહ્યું રાપર. કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારનું મુખ્ય શહેર. 100 કિલોમીટર જેટલા વિસ્તારમાં કોઈ મોટું શહેર ન હોવાને કારણે રાપર વ્યાપાર ધંધાના કેન્દ્ર સમાન બનેલું છે. રાપર નગરપાલિકાની 2013ની ચૂંટણીમાં બધી જ 21 બેઠક સર કરી ભારતીય જનતા પાર્ટીએ નવો વિક્રમ સર્જ્યો. પ્રજાએ મૂકેલા વિશ્વાસને ચરિતાર્થ કરવા ટીમે કમર કસી. પક્ષ દ્વારા પ્રમુખ જસવંતીબેન મહેતા, ઉપપ્રમુખ બળવંતભાઈ ઠક્કર, પૂર્વ કારોબારી ચેરમેન હરિભાઈ આરેઠિયા તથા હાલના કારોબારી ચેરમેન ભાણજીભાઈ બ્રાસડિયા તથા શાસક પક્ષના નેતા તરીકે હઠુભા સોઢાની સર્વાનુમતે વરણી કરી કામનો પ્રારંભ કર્યો. ધારાસભ્ય સ્વર્ગસ્થ વાઘજીભાઈ પટેલ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ પંકજભાઈ મહેતા તથા તમામ નગરપાલિકા ટીમે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત લઈ તેમના આશીર્વાદ મેળવ્યા.
મારું રાપર, સ્વચ્છ રાપર, સુંદર રાપરની નેમ સાથે રાપર શહેરને કાયમી ધોરણે શુદ્ધ અને પીવાનું મીઠું પાણી મળે તે માટે જાહેરમાં ખાતરી આપી કામનો પ્રારંભ કરાયો. રાપર નગરપાલિકા દ્વારા જરૂરિયાત મુજબ 2013-14 અને 2014-15માં યુડીપી 56, યુડીપી 78 તેમજ MLA ગ્રાન્ટ, MP ગ્રાન્ટ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ટોટલ 2 વર્ષમાં 6 કરોડ 8 લાખના કામો પૂર્ણ કરાયા તેમજ અમુક કામો પ્રગતિમાં છે. ખાસ કામ તરીકે પ્રથમ અગ્રતા રાપર નગરપાલિકા દ્વારા રાપર શહેરની વસ્તીને નજર સમક્ષ રાખી 50 લાખ લીટરની ક્ષમતાવાળા અંડરગ્રાઉન્ડ સંપની હતી. તે માટે પાણી પુરવઠા મંત્રી શ્રીમાન બાબુભાઈ બોખીરિયા દ્વારા આ કામને મંજૂરી મળી, જેમાં ધારાસભ્ય શ્રી વાઘજીભાઈ પટેલ તેમજ જિલ્લા પ્રમુખ પંકજભાઈ મહેતાનો પૂર્ણ સહયોગ રહ્યો હતો અને આ સંપના લોકાર્પણ થતાં રાપર શહેરની પાણીના સ્ટોરેજની સમસ્યાનો અંત આવ્યો. વર્ષોથી રાપર ગ્રામજનોને મિલપર તથા કલ્યાણપર ગામથી પાણીના ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવતું હતું, પરંતુ હવે મીઠા પાણીની સુવિધા શરૂ થઈ જતાં આ સમસ્યાનો અંત આવ્યો. દરરોજની 3.5 MLDની જરૂરિયાત હોય પાણીનો કાયમી પ્રશ્ન હલ કરવા અને રાપર શહેરના લોકો હાલે જે મુશ્કેલી ભોગવી રહ્યા છે તેનો કાયમી ધોરણે ઉકેલ આવે તે માટે નર્મદા કેનાલ આધારિત રાપર શહેરની પાણી યોજનાનો પ્લાન રિવાઇઝ કરવા સર્વાનુમતે ઠરાવ કરી તત્કાલીન માનનીય મહેસૂલ મંત્રી શ્રી અને હાલના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલની મંજૂરી મેળવી અને GUDM દ્વારા ફરીથી સર્વે હાથ ધરાયો, જેમાં સદગત ધારાસભ્ય શ્રી વાઘજીભાઈએ ખૂબ જ રસ લીધેલ, પરંતુ કમનસીબે તેમનું નિધન થતાં નવા વરાયેલા ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા દ્વારા આ યોજના માટે અંગત ધ્યાન આપી મુખ્યમંત્રી શ્રી સ્વર્ણિમ જયંતિ યોજનાના ઘટક 1 હેઠળ આ યોજનાનું કામ 942.68 લાખના ખર્ચે મંજૂર કરાયું. વર્ષ 2042ની રાપરની 65,000ની વસ્તીને નજર સમક્ષ રાખીને આ યોજના બનાવવામાં આવી છે. તેનું આજ રોજ ભૂમિપૂજન થઈ રહ્યું છે. પ્રજાને આપેલા વચનો પૂર્ણ કરતા સર્વે નગરપાલિકા ટીમને હર્ષ તથા ગર્વની લાગણી અનુભવાય છે. 2013ની રાપર નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના 21 નગરસેવકોને જંગી બહુમતીથી વિજય અપાવવા બદલ રાપર શહેરની તમામ પ્રજાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમોને જે આ કામ કરવાની તક મળી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પંકજભાઈ મહેતા દ્વારા પ્રમુખ તરીકે જસવંતીબેન મહેતા, ઉપપ્રમુખ તરીકે મારી તેમજ કારોબારી ચેરમેન તરીકે શ્રી હરિભાઈ આરઠિયા, શાસક પક્ષના નેતા તરીકે અઠુભાભાઈ સોઢાની સર્વાનુમતે વરણી કરી છે. ત્યારે અમો શહેરીજનોને અને પ્રજાજનોને ખાતરી આપી છે કે રાપર શહેરના વર્ષોથી સતાવતો પાણીનો પ્રશ્ન હલ કરવા માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું અને આ અંગે અમો આજે 2 વર્ષની સતત કામગીરી કરી અને રાપર શહેરની પાણી યોજના માટે સ્વર્ગસ્થ વાઘજીભાઈ પટેલને ખાસ યાદ કરીશું. ત્યાર પછી નવા વરાયેલા ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા દ્વારા આ યોજનાને મૂર્તિમંત સ્વરૂપે આજે જ્યારે વહીવટી મંજૂરી મળી છે અને ભૂમિપૂજન કરવા આજે કરેલ છે, ત્યારે રાપર શહેરનો પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે હલ થયો છે. 2 વર્ષના સતત ગાળા દરમિયાન રાપર શહેરના વિકાસ માટે ખૂબ જ તમામ ટીમે નગરપાલિકાના તમામ કાઉન્સિલરોએ સહયોગ આપી રાપરને સુંદર અને સ્વચ્છ બનાવવામાં સહયોગ આપ્યો છે. તે બદલ રાપરના શહેરીજનોએ પણ વિકાસની અંદર ખૂબ જ સહભાગી બની અને પદાધિકારીશ્રીઓએ અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે પણ ખૂબ જ અમને સાથ સહકાર આપી રાપરને સારામાં સુંદર બનાવવા માટે સહયોગ આપ્યો. તે બદલ હું
આભાર માનું છું. ભારત માતા કી જય. રાપર શહેરમાં 1635 કુટુંબોને 2011ની વસ્તીની ગણતરીએ વ્યક્તિગત શૌચાલય બનાવી 100% કામગીરી પૂર્ણ કરાઈ, જેમાં કચ્છ જિલ્લામાં રાપર નગરપાલિકાએ પ્રથમ નંબર મેળવ્યો છે. એ જ રીતે સરકારશ્રીની મિશન મંગલમ યોજના હેઠળ 77 સખી મંડળો બનાવવાના લક્ષ્યાંક સમક્ષ 91 સખી મંડળો બનાવી 100% લક્ષ્યાંક સિદ્ધ કર્યો. તેમાં પણ રાપર નગરપાલિકાએ પ્રથમ નંબર મેળવ્યો. રાપર શહેરના શહેરીજનોને એક જ જગ્યાએથી તમામ કામ થઈ શકે તે માટે જન સેવા કેન્દ્ર ખુલ્લું મુકાયું. અહીંના કર્મચારીઓ હર હંમેશ અહીં આવતા શહેરીજનોની તકલીફો અને સવાલોનું નિરાકરણ બને એટલું જલ્દી થઈ જાય તે માટે તત્પર હોય છે. નગરપાલિકા રાપર જે કામગીરી કરી રહી છે એ ખૂબ જ સારી કામગીરી કરી છે. એના કાઉન્સિલરો ખાસ કરીને બળવંતભાઈ જે ઉપપ્રમુખની જવાબદારી સંભાળે છે એ શરૂઆતથી ખૂબ જ સારી રીતે એમનું યોગદાન રહ્યું છે આ નગરપાલિકાના અને રાપર શહેરના વિકાસ માટે. એટલે એ પણ એક ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે. તે ઉપરાંત 1,75,00,000 રૂપિયાની ગ્રાન્ટ એમણે તાજેતરમાં મંજૂર કરાવી અને રાપર નગરના વિકાસ માટે જે કામગીરી કરી છે એ પણ એક વખાણવા લાયક છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સ્વચ્છ ભારત મિશનના આહવાનને બિરદાવી રાપર નગરપાલિકાના સેવકશ્રીઓએ સ્વચ્છ રાપર સ્વસ્થ રાપરના નારા હેઠળ સફાઈ ઝુંબેશમાં પોતાનો સિંહ ફાળો આપ્યો. ખાસ કરીને પર્યાવરણને બચાવવા કચ્છ જિલ્લામાં પ્રથમ એવી રાપર નગરપાલિકાએ 60 લાખના ખર્ચે ગેસ આધારિત સ્મશાન તૈયાર કરાયું છે. તે ટૂંક સમયમાં જ ખુલ્લું મુકાશે. ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતાની લાગણીને ધ્યાનમાં લઈ મહાત્મા ગાંધીની અર્ધ પ્રતિમા ગાંધી ચોક ખાતે મૂકવાનો નિર્ણય લેવાયો છે, જે કામ પણ પ્રગતિમાં છે. વોર્ડ નંબર 1 થી 7માં તમામ જાહેર માર્ગો ઉપર સાઇનબોર્ડ લગાવવામાં આવ્યા છે. તમામ નગરસેવકશ્રીઓની રજૂઆતને ધ્યાનમાં લઈ દરેક વોર્ડમાં જરૂરિયાત મુજબ પેવર બ્લોકના રસ્તા બનાવવાનું કામ પણ ચાલુ છે અને મોટા ભાગનું કામ પૂર્ણતાને આરે છે. હું રાપરનો રહેવાસી છું અને અહીંનું નગરપાલિકાનું જે રોડનું કામ, પાણીની જે સમસ્યા છે કે અમે જ્યારે નગરપાલિકામાં જાય ત્યારે અમારો પ્રશ્ન હલ કરી દે છે. અને વાસ્તવમાં અમે અમારી રીતે જે નગરપાલિકા અમારી પાસે જે ઈચ્છાઓ રાખે છે એ અમે એમને જ્યારે જે કહે છે ત્યારે અમે પૂરી દાખલા તરીકે વેરા કે ભરવાના એ અમે ભરી દઈએ છીએ. અને અહીંનો જે રસ્તો જે બનાવે છે એનાથી અમને ખૂબ સંતોષ છે, કારણ કે એ જે વરસાદના પાણીનો જે ભરાવો થઈ જતો એ અમારો હળવો થઈ ગયો. સૌનો સાથ, સૌનો વિકાસ. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના આ સૂત્રને સાર્થક કરવા ગુજરાત સરકાર દ્વારા શહેરના વિકાસ માટે ભાજપ સરકાર દ્વારા એડવાન્સ ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય લેવાયો. એ પૈકી રાપર નગરપાલિકાને માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ દ્વારા મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે 2015-16ના શહેરના વિકાસ માટે 1,75,00,000નો ચેક સ્વીકારતા રાપર નગરપાલિકાના પદાધિકારીઓને ગર્વનો અનુભવ થયો અને વચન આપ્યું કે તમામ કામો નક્કી કરી ટૂંક સમયમાં પૂર્ણ કરાશે. ગુજરાતની વણથંભી વિકાસ યાત્રામાં ભાગીદાર બની રાપર નગરપાલિકાએ વર્ષોથી પછાત એવા વાગડ વિસ્તારમાં નર્મદા મૈયાના પધરામણા કરાવ્યા. નર્મદે એવા જોરથી બોલો કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સંભળાય કે જે મેની શરૂઆત કરી હતી એ વાગડની ધરતી સુધી પાણી પહોંચાડી દીધું છે. આજ તમારી નજરે તમે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે વચનો આપ્યા હતા એ વચનો પૂર્ણ કરવા જઈ રહી છે. મિત્રો,
આંખે દેખાય માણસને ભરોસો થાય જ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. જય જય નર્મદે. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નયનોમાં નેહ,